ડભોઈ ખાતે રથયાત્રાને લઈને હિન્દુ મુસ્લિમ આગેવાનો એક મંચ પર શાંતિપૂર્ણ ઉજવણી માટે સહકારની ખાતરી. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા સેવા સદનના સભા હોલ ખાતે આગામી 16 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ રથયાત્રાની ઉજવણી શાંતિપૂર્ણ, કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. બેઠકમાં ડભોઈના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ, ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબહેન રાવળ તેમજ મહેશભાઈ પરમાર, બિરેન શાહ, ગોપાલભાઈ જીનાવાલા, અફઝલભાઈ કાબાવાલા, સલીમભાઈ ઘાંચી, ઇબ્રાહીમભાઈ ખત્રી, શહેરના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ અને બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીવાયએસપી આકાશ પટેલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, અફવાઓથી દૂર રહેવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રિપોર્ટર લાલભાઈ ભટિયારા, ડભોઈ. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.